જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, એક્સલેન્ટ ઇંગ્લિશ ગ્રામર 10 સિરીઝમાં તમારું બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સ ટોપિક 5 સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ છે જોવા જઈ રહ્યા છે. ખાસ કરીને વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળ છે એ આપણે છેલ્લે જોયું. હવે આપણે સાદો વર્તમાન કાળ અને ભૂતકાળ જોયો છે. આજે આપણે સાદો ભવિષ્યકાળ જોઈએ એટલે સાદા કાળ છે ત્રણે ત્રણ પૂરા થઈ જશે. ત્યાર પછી આપણે મિક્સ એક્સરસાઇઝ પણ એની જોશું ત્રણેય કાળની. પહેલાં આપણે જોઈએ કે સાદો ભવિષ્યકાળ કોઈ પણ ક્રિયા નજીકના ભવિષ્યમાં કરવાની ઈચ્છા હોય અથવા તો ઈરાદો હોય કે આયોજન હોય કે કંઈક બનવાની શક્યતા હોય, આ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ જેવો વપરાય છે. આને ઓળખવા માટેના કેટલાક ઓળખદર્શક શબ્દો છે. આપણે જોઈએ કે ટુમોરો, કે વી વિલ સેલિબ્રેટ એન્યુઅલ ફંક્શન ટુમોરો, એટલે આપણે આવતીકાલે છે એ વાર્ષિક જે કાર્યક્રમ છે એન્યુઅલ ફંક્શન છે, વાર્ષિક ઉજવણી છે એ ઉજવશું. અથવા તો ટુડે, આજે, વી વિલ ગો ટુ રાજકોટ, એટલે આજે અમે રાજકોટ જશું, એનું આયોજન છે આપણું કે આજે રાજકોટ અમે જવાના છીએ. ટુનાઇટ, માય બ્રધર વિલ કમ ફ્રોમ રાજકોટ ટુનાઇટ, એટલે કે આજે રાત્રે છે મારો ભાઈ છે રાજકોટથી આવશે. આફ્ટર 1 year, એટલે કે 1 વર્ષ પછી, 1 વર્ષ પછી હું આ થઈશ એવું દર્શાવવા માટે. એટલે કે રાકેશ વિલ ગીવ HSC એક્ઝામ આફ્ટર 2 days, 2 દિવસ પછી છે HSCની પરીક્ષા આપશે. આફ્ટર 2 days, 1 year, 2 month, આફ્ટર પછી જે કોઈ પણ સમયદર્શક શબ્દ છે. ઇન 2050, એટલે કે 2050માં ઇન્ડિયા વિલ બીકમ સુપર પાવર, એટલે કે સર્વોચ્ચ શક્તિ બનશે. નેક્સ્ટ મંથ, આવતા મહિને, પાયલ વિલ ગીવ 20,000 નેક્સ્ટ મંથ, એટલે કે આવતા મહિને છે પાયલ 20,000 રૂપિયા આપશે. અથવા તો નેક્સ્ટ પીરિયડ, આવતા પીરિયડમાં, સ્ટુડન્ટ વિલ સ્ટડી સાયન્સ ઇન નેક્સ્ટ પીરિયડ, એટલે કે આવતા લેક્ચરની અંદર એ વિજ્ઞાન છે એ ભણશે. તો નજીકના ભવિષ્યની છે ટૂંકમાં આપણે કલ્પના કરેલી છે, ઈચ્છા ઈરાદો છે. ધીસ ઇવનિંગ, આ સાંજે, ટૂંકમાં વી અરેન્જ પાર્ટી ઇન ધીસ ઇવનિંગ, એટલે કે આ સાંજે અમે પાર્ટીનું આયોજન કરીએ છીએ, નહીં પણ કરીશું એવું આપણે, એટલે કે સાદો વર્તમાન કાળની જગ્યાએ સાદો ભવિષ્યકાળ આવશે. અમે કરીશું આ સાંજે. ત્યાર પછી છે કે નેક્સ્ટ યર, કે અવર સ્કૂલ વિલ સેલિબ્રેટ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ નેક્સ્ટ યર, આવતા વર્ષે છે એ રમતગમતની ઉજવણી છે કરશે, સ્પોર્ટ્સ ફેસ્ટિવલની. નેક્સ્ટ ડે, આવતીકાલે, કે ધે વિલ વિઝિટ ધ સાયન્સ ફેર નેક્સ્ટ ડે, એટલે કે આવતીકાલે છે વિજ્ઞાન મેળો છે એની મુલાકાત લેશે. નેક્સ્ટ દિવાળી, આઈ શેલ નોટ બાય ક્રેકર્સ નેક્સ્ટ દિવાળી, એટલે આવતી દિવાળીએ હું ફટાકડા નહીં ખરીદું. નેક્સ્ટ વેકેશન, આવતા વેકેશને, એટલે કે નેક્સ્ટ વેકેશન વી વિલ ગો ટુ સાપુતારા, અને સાપુતારા જશું. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, હિઝ એક્ઝામ વિલ કમ ઓન નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે એની પરીક્ષા આવશે. કે ઇન નેક્સ્ટ 12 hours, એટલે કે આવતા 12 કલાકમાં, હી વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ 12 hours. આફ્ટર 6 days, 6 દિવસમાં, એટલે કે આફ્ટર 6 days હી વિલ રિલીઝ યુ ફ્રોમ ધ પ્રિઝન, એટલે કે આવતા 6 દિવસમાં તે તમને જેલમાંથી છોડી દેશે. નેક્સ્ટ પ્લસ સમયદર્શક શબ્દ, આઈ શેલ વિન ઇન ધ નેક્સ્ટ કોમ્પિટિશન. જો કોમ્પિટિશન કોઈ સમય નથી, પણ એની આગળ નેક્સ્ટ લગાડેલું છે, એટલે કે આવતી સ્પર્ધામાં, એ સમય બની ગયો, એટલે આવતી સ્પર્ધામાં છે હું જીતીશ. નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે, માય પેરેન્ટ્સ વિલ વિઝિટ તાજમહેલ, તાજમહેલની મુલાકાત લેશે આવતા રવિવારે. આવી રીતે સાદો ભવિષ્યકાળ છે એ વિલ શેલ વિલ પ્લસ મૂળરૂપ વડે દર્શાવવામાં આવે છે, જે તે ક્રિયા દર્શાવીને.
જોઈએ હકાર વાક્ય કે જો વાક્ય રચના શું છે, હકાર વાક્યની કરતા શેલ વિલ મૂળરૂપ અને કર્મ છે એની વાક્ય રચના છે. કરતા તરીકે આપણે ધારો કે આઈ મૂકીએ છીએ તો શેલ વિલમાંથી આઈ અને વી સાથે સેલ આવે એટલે કે આપણે સેલ મૂકશું. કે કર્મ તરીકે આપણે જોઈએ કે કરતા હી છે પણ જો આપેલું છે કે વિલ. હવે શેલ આપણે આઈ ખાલી જગ્યા ટોક ઇન ઇંગ્લિશ તો એ જગ્યાએ આપણે મૂકીએ છીએ. જો અહીંયા ટોક એટલે કે વાત કરવી, સ્પીક એટલે કે બોલવું. તો જો અહીંયા આપણને વાક્ય પણ આપેલા છે તો આપણે એના આધારે મૂકીએ કે આઈ શેલ ટોક ઇન ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજીમાં વાત કરીશ, અથવા તો હી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલશે. તો જો આમાં ક્રિયા બદલી ગઈ એટલે એનો મિનિંગ છે એ પણ શું થઈ જાય છે તો બદલી જાય. હવે સેલ અને વિલ તમને ખ્યાલ આવી ગયો છે કે આઈ વી સાથે શું આવે તો કે સેલ આવે, બાકી બધા સાથે વિલ મૂકવાનું છે. તમે વિલ પણ બધા સાથે આઈ અને વી સાથે પણ મૂકી શકો છો, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેક છે એવું બને કે આઈ અને વી સાથે બે ઓપ્શન આપેલા હોય ત્યારે આપણે સેલની પસંદગી કરવાની. કે આઈ અને વિલ સાથે સેલ આવે છે એટલા માટે ગ્રામેટિકલી. આઈ શેલ એટેન્ડ ધ પાર્ટી નેક્સ્ટ વીક એટલે કે હું આવતા અઠવાડિયે ઉજવણીમાં હાજર રહીશ. એટેન્ડ એટલે કે હાજર રહેવું. વી વિલ વિઝિટ ધ ઝૂ ટુમોરો એટલે કે આવતીકાલે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશું. અથવા તો યુ વિલ સ્ટડી સાયન્સ આફ્ટર ધીસ પીરિયડ એટલે કે આ પીરિયડ પછી તમે સાયન્સ વિજ્ઞાન છે એ ભણશો. એ પણ ભવિષ્ય થયું. યુ વિલ મેરી નેક્સ્ટ મંથ આવતા મહિને તમે પરણશો. હી વિલ લીવ ધ સ્ટેશન ઇન નેક્સ્ટ 10 મિનિટ્સ એટલે કે તે 10 મિનિટમાં સ્ટેશન છોડશે. હી વિલ અથવા તો સી વિલ ડિક્લેર ધ રિઝલ્ટ આફ્ટર 1 hour એટલે કે 1 કલાક પછી તે પરિણામ જાહેર કરશે. અથવા તો ઇટ વિલ ગ્રો ટુમોરો તે આવતીકાલે ઉગશે. ધે વિલ યુનાઇટ અસ નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે તેઓ અમને એક કરશે. યુનાઇટ એટલે કે એક બનાવવું, એક કરવું, એકતા કરવી. આવી રીતે સાદો ભવિષ્યકાળ શેલ એટેન્ડ, શેલ વિઝિટ, વિલ સ્ટડી, વિલ મેરી, વિલ ઇટ, વિલ લીવ, વિલ ડિક્લેર, વિલ ગ્રો, વિલ યુનાઇટ. આ છે એ શું છે તો કે ક્રિયા છે ભવિષ્ય દર્શાવતી. શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે એ આવે છે. સાદો ભવિષ્યકાળ ખૂબ જ સહેલો છે. એની વાક્ય રચના કરતા શેલ વિલ મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દ. નકાર બનાવવો તો વચ્ચે નોટ આવી જાય. પ્રશ્નાર્થ બનાવતો શેલ વિલ છે એ કરતા પહેલા વયું જાય એટલે આપણે નકાર અને પ્રશ્નાર્થ એના આધારે બનાવી શકીએ. પછી જોઈએ કે નકાર વાક્ય છે કે જો એમાં વચમાં નોટ આવી ગયો છે એટલે કે આઈ શેલ બાય ક્લોથ હું કપડાં ખરીદીશ એમ આપ્યું છે. તો આપણે નકાર કરવું હોય તો શેલ નોટ થઈ જશે. એટલે કે આઈ શેલ નોટ બાય ક્લોથ થઈ જશે. ક્લોથ હું કપડાં ખરીદીશ નહીં. અથવા તો રાજ વિલ ટેક ક્લોથ્સ એમ આપ્યું છે તો રાજ સાથે વિલ છે. કરતા તરીકે રાજ હોય તો વિલ આવશે. એટલે કે રાજ વિલ નોટ બાય ક્લોથ્સ. અહીંયા કરતા ક્રિયાપદ તો શું આવશે, મૂળ ક્રિયાપદ જ આવશે. વિલ નોટ. અહીંયા ટેક છે એમાં બાય હતું મૂળ ક્રિયાપદ છે, ક્રિયા ફરી છે ટૂંકમાં. રાજ વિલ નોટ ટેક ક્લોથ રાજ કપડાં લેશે નહીં, એમાં ખરીદશે નહીં. એટલે કે ક્રિયા છે એ બદલી ગઈ. સેલ નોટ વિલ નોટ છે આગળ મૂક્યું છે આપણે નકાર બનાવવા માટે. આપણે એનું જોઈએ કે આઈ શેલ નોટ બાય ક્લોથ્સ નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે હું કપડાં ખરીદીશ નહીં. શેલ નોટ ડ્રો પિક્ચર એટલે કે ચિત્ર દોરીશ નહીં. વિલ નોટ સ્પેન્ડ મચ રૂપીસ એટલે કે વધારે પૈસા ખર્ચીશ નહીં. સ્પેન્ડ એટલે ખર્ચવું. પછી વિલ નોટ વર્ક સેપરેટલી જુદું જુદું કામ કરશો નહીં તમે. હી વિલ નોટ કમ મોરબી તે મોરબી આવશે નહીં. સી વિલ નોટ ગેટ અ બસ નેક્સ્ટ ડે એટલે કે તે આવતીકાલે છે બસ મળશે નહીં તેણીને. ઇટ વિલ નોટ રન સ્લોલી તે ધીમું દોડશે નહીં. અથવા તો ધે વિલ નોટ સ્પીક ફોલ્સ તેઓ ખોટું બોલશે નહીં. એટલે કે આવી રીતે છે નકાર વાક્ય છે આપેલું છે. ડ્રો, બાય, સ્પેન્ડ, વર્ક, કમ, ગેટ, રન, સ્પીક આ વગેરે ક્રિયાઓ આપેલી છે અલગ અલગ. આવી રીતે આપણે નકાર વાક્ય છે બનાવી શકાય. ત્યાર પછી આપણે આના આધારે વચ્ચે એમાંથી નોટ કાઢી નાખો એટલે હકાર વાક્ય બની જશે. હવે આપણે ડિફરન્સ બિટવીન ગોઈંગ ટુ બી ગોઈંગ ટુ એન્ડ શેલ વિલ. ભવિષ્યકાળની અંદર આ બંને છે વર્બ પર વપરાય છે. બંને ભવિષ્યકાળ જ દર્શાવે છે. ટુ બી ગોઈંગ ટુ
અને શેલ વિલ બંને ભવિષ્યકાળ દર્શાવે છે. રેડી, એનો આપણે ડિફરન્સ જોઈએ. પહેલું જોઈએ કે ટુ બી એટલે કે વર્તમાન કાળમાં એમિઝાર આવે છે, ભૂતકાળમાં વોઝ વેર આવે છે. રેડી, એ તમે ટુ બીથી પરિચિત છો. આપણે પહેલો લેક્ચર ટુ બીનો લીધો છે. ત્યારે જોઈએ કે ટુ બી ગોઈંગ ટુ બી પ્લસ ગોઈંગ ટુ બી એટલે કે એમાં એમિઝાર મૂકવાનું હોય અથવા તો વોઝ વેર મૂકવાનું હોય. ત્યાર પછી ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે એમાં કલર છે મેં ચેન્જ રાખેલા છે કે રાજ ઇઝ ગોઈંગ ટુ લર્ન. ગોઈંગ ટુ સાથે શું આવશે? લર્ન. ગોઈંગ એટલે ગોઈંગનો અર્થ હશે જવું નહીં, પણ અહીં સહાયક ક્રિયાપદ તરીકે વપરાયેલું છે. એટલે કે રાજ ઇઝ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ ફ્રોમ નેક્સ્ટ વીક. એટલે કે રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખવાનો છે, અથવા તો રાજ વિલ લર્ન ઇંગ્લિશ. અંગ્રેજી વિલ લર્ન આપેલું હોય, વિલ લર્ન ઇંગ્લિશ, તો અહીંયા રાજ શીખશે અને અહીંયા શીખવાનો છે એવી સંભાવના છે દર્શાવવા માટે, ભવિષ્યની કોઈ સંભાવના દર્શાવી હોય ત્યારે ટુ બી ગોઈંગ ટુની વાક્ય રચનાનો ઉપયોગ છે થાય છે ટૂંકમાં. એટલે અંગ્રેજી શીખવાનો છે ટૂંકમાં, એવી સંભાવના છે કે આવતા અઠવાડિયેથી તે અંગ્રેજી શીખે ટૂંકમાં. એટલે પછી એ પૂછે કે નકાર વાક્ય છે ટુ બી નોટ ગોઈંગ ટુ, એનો નકાર છે એટલે કે રાજ ઇઝ નોટ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ ફ્રોમ નેક્સ્ટ વીક. રાજ આવતા અઠવાડિયેથી અંગ્રેજી શીખવાનો નથી. એટલે એ સંભાવના છે. પ્રશ્નાર્થ હોય કે એ ટુ બી છે, આગળ આવીએ ટુ બી પ્લસ કરતા પ્લસ ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળું, ગોઈંગ ટુ સાથે ક્રિયાપદનું મૂળું આવશે. એટલે કે ઇઝ રાજ ગોઈંગ ટુ લર્ન ઇંગ્લિશ? રાજ અંગ્રેજી શીખવાનો છે ફ્રોમ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયાથી. શું રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખવાનો છે? એવો પ્રશ્ન કરેલો છે. હવે એ જ જગ્યાએ આપણે સામે જોઈએ કે સેલ અને વિલ જોઈએ, બીજા નંબરનું છે. તો સેલ વિલ છે તો ખ્યાલ છે એનું મિનિંગ છે ઇસ કરતા સેલ વિલ મૂળ કર્મ થઈ જાય ત્યાં. એમાં ટુ બી ગોઈંગ આવે છે અને અહીંયા છે ખાલી સેલ વિલ આવે છે કે રાજ વિલ લર્ન ઇંગ્લિશ ફ્રોમ નેક્સ્ટ વીક. એટલે કે રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખશે. અંગ્રેજી શીખશે એમાં શીખવાનું છે, શીખવાનું નથી. શું શીખવાનો છે? પ્રશ્ન છે. નકાર જેવો કે નકારમાં વચમાં નોટ આવે કે રાજ વિલ નોટ લર્ન ઇંગ્લિશ ફ્રોમ નેક્સ્ટ વીક. એટલે કે આવતા અઠવાડિયાથી શીખશે નહીં. એમાં શીખશે નહીં જે આવા પાછો થોડોક મિનિંગ છે બદલી જાય. અહીંયા શીખવાનું નથી, અહીંયા શીખશે નહીં, એવું આપણે ચોક્કસતા દર્શાવે છે. આમાં ભવિષ્યકાળ છે, એમાં સંભાવના દર્શાવે છે કે સેલ રાજ લર્ન ઇંગ્લિશ ફ્રોમ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખશે. તો એ જગ્યાએ શું રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખશે એવું ભવિષ્યની ક્રિયા દર્શાવેલી છે. બંનેમાં આટલો ડિફરન્સ છે ગુજરાતીની અંદર કે રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખવાનો છે એવી સંભાવના દર્શાવશે. અને અહીંયા ચોક્કસ છે કે રાજ આવતા અઠવાડિયાથી અંગ્રેજી શીખશે. અહીંયા સંભાવના છે દર્શાવે છે ટુ બી ગોઈંગ ટુ છે. અને અહીંયા શું આવશે તો કે કોઈ ચોક્કસતા દર્શાવે છે કે શીખશે જ. અહીંયા શીખવાનું છે, જે શીખવાનું ચાલુ કર્યું નથી પણ શીખવાનું છે ટૂંકમાં. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય સેલ કરતા મૂળરૂપ અને કર્મ. વી સેલ સ્પીક ઇંગ્લિશ, એ જગ્યાએ આપણે શું મૂક્યું છે તો કે સેલ વી સ્પીક ઇંગ્લિશ. સેલ વિલ કરતા મૂળરૂપ કર્મ. આપણે એટલી જ વાક્ય રચના છે. ત્યાર પછી આપણે બીજું વાક્ય આવે કે સી વિલ લર્ન ઇંગ્લિશ. આનું ઇંગ્લિશ શું થશે તો કે વિલ, પછી કર્તા તરીકે સી, ત્યાર પછી મૂળ ક્રિયાપદ તરીકે લર્ન ઇંગ્લિશ. ક્રિયા જે કર્મ છે આપેલું છે, બંનેમાં કર્મ સરખું રહેલું છે, ક્રિયા મેં બદલાવેલી છે કે સ્પીક, લર્ન અથવા તો ટેલ, ટોક. ટોક ક્રિયાપદ પણ ઇંગ્લિશ સાથે આવશે કર્મ તરીકે. ક્રિયા ફરે એટલે કર્મ છે બદલી જાય. હવે આમાં જો આપણને થોડાક વાક્યો આપેલા છે કે સેલ આઈ ઈટ હેલ્ધી ફૂડ, શું આરોગ્યપ્રદ ખોરાક ખાઈશ. સેલ વી ગો ટુ ટેમ્પલ, શું અમે મંદિરે જઈશું. પ્રશ્ન છે કે વિલ યુ બ્રિંગ વેજીટેબલ. જો આમાં હા કે નામાં જવાબ આવે કે શું તમે શાકભાજી લાવશો તો કે હા હું લાવીશ, ના હું નહીં લાવું. હા કે નામાં જ આવે. વિલ યુ વર્ક ઇન ગ્રુપ, શું તમે જૂથમાં કામ કરશો. વિલ હી લાઇક ટી, શું તેને ચા ગમશે. વિલ સી કેચ અ બસ, શું તેની બસ પકડશે. વિલ ઇટ રન ફાસ્ટ, શું તે ઝડપી દોડશે. વિલ દે સ્પીક ટ્રુથ, શું તેઓ સત્ય બોલશે. એટલે કરતા છે એની સાથે વિલનો જ ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું મૂળ જે ક્રિયા છે મૂકો એના આધારે આપણે કર્મ મૂકવાનું. કરતા અને ક્રિયાપદ છે ખાસ મહત્વનું છે. આવી રીતે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ. કરતા છે વચ્ચે આવી જાય સેલવીની. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ કે
યસનો ક્વેશ્ચન છે કે હેલ્પિંગ વાળા પ્રશ્નાર્થને યસ અને નોથી જવાબ મળે છે. રેડી, WHમાં જે તે માહિતી જાણી શકાય છે. રેડી, હવે ત્યાર પછી આપણે સર્વનામનો ફેરફાર આવા પ્રકારનો થાય છે કે આય અને વીથી પ્રશ્ન જો હું છે હું વાંચીશ, શું હું વાંચીશ, તો સામે જવાબ શું મળશે? હા તમે વાંચશો, એટલે કે આયનું યુ થઈ જશે. રેડી, શું તું વાંચીશ? રેડી, આપણે એમ પ્રશ્ન પૂછ્યો છે શું તું વાંચીશ, તમે મને એમ કહો કે શું તમે વાંચશો? રેડી, તો હું શું કહીશ? હા હું વાંચીશ, તો યુનું શું થઈ જાય? આય થઈ જાય. એવી રીતે સર્વનામનો ફેરફાર થશે જે તે. રેડી, હવે જોઈએ કે વિલ યુ રાઇટ ધીસ ટેન્સ, શું તમે આ કાર્ડ છે લખશો? યસ, આઈ શેલ રાઇટ ધીસ ટેન્સ, યુનું આઈ થઈ ગયું. રેડી, એટલે આપણે સેલ મૂક્યું છે, અહીંયા વિલ પણ મૂકી શકો. આઈ શેલ રાઇટ ધીસ ટેન્સ. નો, આઈ શેલ નોટ રાઇટ ધીસ ટેન્સ, ના હું આ ટેન્સ છે લખીશ નહીં. રેડી, પછી એવું છે કે વિલ શી સેલ ક્લોથ, શું તેણી કપડાં વેચશે? રેડી, સેલ એટલે વેચવું. યસ, સી વિલ સેલ ક્લોથ, હા તેણી કપડાં વેચશે. તો નો, સી વિલ નોટ સેલ ક્લોથ, ના તેણી કપડાં વેચશે નહીં. એટલે કે હકાર અને નકારમાં આપણે ફેરવું છે પ્રશ્નાર્થમાંથી. જે આપણે જનરલી છે એ જવાબ લખતા હોય ત્યારે આપણે પ્રશ્નાર્થમાંથી હકારમાં છે રૂપાંતર કરવાનું હોય, અને આપણે હકારમાં રૂપાંતર કરતા નથી એટલે આપણો જવાબ છે કેવો પડે છે? ખોટો પડે છે. જેમને તેમ પ્રશ્નાર્થ લખી નાખીએ છીએ એટલા માટે. પછી સેલ આઈ ડ્રાઈવ અ કાર? યસ, યુ વિલ ડ્રાઈવ અ કાર. અથવા તો નો, યુ વિલ નોટ ડ્રાઈવ અ કાર, શું હું કાર ચલાવીશ? તો કે હા તું કાર ચલાવીશ. યુનું હુંનું શું થઈ ગયું? તું થઈ ગયું. રેડી, વિલ યુ નો અબાઉટ ધેટ મૂવી, શું તમે પેલા મૂવી વિશે જાણો છો? યસ, આઈ શેલ નો, હા હું જાણીશ. અથવા તો નો, આઈ શેલ નોટ નો, ના હું જાણીશ નહીં. રેડી, વિલ અ કાર્પેન્ટર કટ ધ ફર્નિચર, શું સુથાર છે એ ફર્નિચર કાપશે? યસ, અ કાર્પેન્ટર વિલ કટ ધ ફર્નિચર. અથવા તો નો, અ કાર્પેન્ટર વિલ નોટ કટ અ ફર્નિચર. નો આવે તો નકાર વાક્ય આપણે લખવાનું થાય. એટલે નકારમાં વચ્ચે નોટ આવી જાય. હવે કેટલાક ઉદાહરણો છે અહીંયા આપેલા છે, આનું તમારે શું કરવાનું છે? હોમવર્કની અંદર યસ અને નોની અંદર જવાબ આપવાનો છે. રેડી, એટલે કે તમને હકાર અને નકાર વાક્યમાં રૂપાંતર કરતા છે એ ફાવી જાય. ખાસ કરીને મિત્રો હકાર અને નકારમાં રૂપાંતર કરતા ફાવે તો આપણે છે અલગ અલગ વાક્યો છે એનો જવાબ છે જે તે પ્રશ્નનો છે એ સહેલાઈથી આપી શકીએ. રેડી, એટલા માટે હકાર અને નકારનું રૂપાંતર હું તમને શીખડાવું છું. રેડી, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે WH ક્વેશ્ચનમાં જે સેલવિલ છે ભવિષ્યકાળનો ઉપયોગ, કે WH સેલવિલ કરતા મૂળરૂપ અન્ય શબ્દ. રેડી, જો સેલવિલ કરતા મૂળરૂપ અન્ય શબ્દ તો આવે છે એની પ્રશ્નાર્થની વાક્ય રચના છે, આગળ WH લગાડવાનું થાય. રેડી, અને હુની વાક્ય રચનામાં તો છે વિલ જ આવશે. હુ વિલ મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો. રેડી, આપણે થોડાક પ્રશ્નો છે એ જોયેલા છે તમે, કે સંજય વિલ વોચ ટીવી એટ હોમ નેક્સ્ટ વીક. રેડી, આવો તમને પ્રશ્ન આપ્યો છે. રેડી, તો હવે આપણે જો હું વડે પ્રશ્ન કરવો છે તો વિલ મૂકીને ડાયરેક્ટ સીધું જેમનું તેમ વાક્ય મૂકવાનું થાય. એટલે કે હું વિલ વોચ, રેડી, કર્મ ક્રિયા પર ટીવી કર્મ અન્ય શબ્દ એટ હોમ નેક્સ્ટ વીક. રેડી, પણ આપણે વોટ વડે છે એટલે કે શું કર્મ જાણવાનું છે, તો આપણે વોટ વિલ સંજય વોચ એટ હોમ નેક્સ્ટ વીક. રેડી, તો એમાં ટીવી છે નીકળી જાય છે. પ્રશ્નાર્થની વાક્ય રચના આવી જાય કે સેલ વિલ પ્લસ કરતા પ્લસ વોચ મૂળ. રેડી, વેર વિલ સંજય વોચ ટીવી નેક્સ્ટ વીક, ક્યાં? તો જેમાં સ્થળ નીકળી ગયું એટ હોમ. રેડી, બંનેમાં વાક્ય રચના તો શું રહી? સેલ વિલ કરતા મૂળ અન્ય શબ્દ. રેડી, પછી વેન વિલ સંજય વોચ ટીવી, ક્યારે જ? તો જો એમાં નેક્સ્ટ વીક છે નીકળી ગયું, સમય જાણવાનો છે એટલા માટે. રેડી, પછી એવી જ રીતે વોટ હાવ અને વાય વાળું છે એક વાક્ય મૂક્યું છે મેં, કે સંજય વિલ પ્લે વેલ ટુ વિન ધ વર્લ્ડ કપ, કેવી રીતે રમશે? તો કે સારી રીતે. શું કરશે? તો કે રમશે. પછી વર્લ્ડ કપ જીતવા જો વોટ વિલ સંજય ડુ વેલ ટુ વિન ધ વર્લ્ડ કપ, એટલે વર્લ્ડ કપ જીતવા સંજય છે શું સારું કરશે? તો અહીંયા ક્રિયા જાણવાની છે એટલે કે અહીંયા વિલ પ્લસ ડુ મૂકેલું છે. રેડી, પછી અહીંયા જે રીત જાણવાની છે કે હાઉ વિલ સંજય પ્લે ટુ વિન ધ વર્લ્ડ કપ. રેડી, ટુ વિન ધ વર્લ્ડ કપ, વિશ્વ કપ જીતવા માટે સંજય છે એ કેવી રીતે રમશે? તો કે ભાઈ વેલ એટલે સારી રીતે. જો એમાં વેલ છે નીકળી ગયું છે. પછી વાય છે કારણ છે જીતવાનું છે. રેડી, વાય વિલ સચિન પ્લે વેલ. રેડી, કે સચિન છે શા માટે સારી રીતે રમશે? તો કે ભાઈ ટુ વિન ધ વર્લ્ડ કપ, વર્લ્ડ કપ છે જીતવા માટે. તો એમાં કારણ જાણવાનું છે. રેડી,
આવી રીતે છે ભવિષ્યનું છે WHમાં નિરૂપણ થાય છે, WHમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી હુ, વોટ અને વેર આપ્યું છે કે હુ વિલ બી અ ડોક્ટર ઇન રાજકોટ, રાજકોટમાં કોણ ડોક્ટર બનશે, અથવા તો વોટ વિલ બી મિસ્ટર રાજ, રાજ છે શું બનશે ઇન રાજકોટ, અથવા તો વેર વિલ બી મિસ્ટર રાજ અ ડોક્ટર, મિસ્ટર રાજ છે ક્યાં ડોક્ટર છે તો કે ઇન રાજકોટ. આમાં સ્થળ છે, આમાં શું એટલે કે એનો વ્યવસાય જાણવાનો હતો, અને આમાં કોણ છે એટલે કે કરતા જાણવાનું હતો. આવી રીતે છે WH ક્વેશ્ચનની અંદર સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે એક્સરસાઇઝ જોઈએ, ખાલી જગ્યા છે પૂરીએ કે રાહુલ ખાલી જગ્યા ટુ ટેમ્પલ નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે ભવિષ્યકાળનો સમયદર્શક શબ્દ છે, એટલે આપણે ત્યાં જવાબ તરીકે તમને ખ્યાલ છે કે જો આપણે ખાલી જગ્યા છે તમે વિચારી રાખજો શું આમાં જવાબ છે આવે છે. પેલી ખાલી જગ્યા જે નેક્સ્ટ ડે આપેલું છે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે, એટલે આપણે અહીંયા વિલ ગો મૂકશું, એટલે રાજ સાથે વિલ અને મૂળરૂપ જ આવે છે, એટલે મૂળરૂપ તો આમાં મૂકેલા જ છે બધા. પેલું છે આઈ સાથે સેલ આવે એટલે કે આઈ સેલ પ્લે, કારણ કે આફ્ટર 2 days એટલે 2 દિવસ પછી ભવિષ્ય આપ્યું છે. ક્રિકેટ રમશું, અથવા તો મનોજ વિલ રાઇઝ હિઝ હેન્ડ ઇન નેક્સ્ટ પીરિયડ, નેક્સ્ટ પીરિયડમાં એનો હાથ છે ઊંચો કરશે. અથવા તો વિલ બી એન એક્સપર્ટ ડોક્ટર. મિસ્ટર મહેતા આમાં સમયદર્શક શબ્દ નથી, આપણે ભવિષ્યકાળ છે, સોરી અહીંયા છે પાસ્ટની જગ્યાએ શું આવશે તો કે ફ્યુચર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને ધ્યાનમાં છે લેજો કે પાસ્ટ અહીંયા આપેલું છે, એટલે તમે જો અહીંયા ધ્યાન રાખજો અહીંયા પાસ્ટ છે, એ તો એ પાસ્ટની જગ્યાએ આપણે સિમ્પલ ફ્યુચર કરવાનું છે, FUTURE. સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણે ઉપયોગ કરવાનો છે, પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો નથી. આમાં આપણે પાસ્ટ ટેન્સ નહીં પણ આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો છે, એ ખાસ છે યાદ રાખજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો કે આપણને વિડીયોમાં છે એટલે આપણે ખ્યાલમાં હોય ટૂંકમાં, પણ સૂચના ખોટી નહીં લખવાની, સિમ્પલ ફ્યુચર ટેન્સ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે આમાં સ્પીક આપ્યું છે, ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, હુ વિલ સ્પીક, તો અહીંયા છે અહીંયા ભવિષ્યકાળ લખવાનો થાય ટૂંકમાં, અથવા તો વર્તમાનકાળ લખી શકાય કે વિના સેલ નોટ લાઇક પીપલ હુ સ્પીક લાય, એટલે કે એને એવા લોકો ગમતા નથી કે જે ખોટું બોલે છે. સાદો ભવિષ્યકાળ પ્લસ સાદો વર્તમાનકાળનું કોમ્બિનેશન થાય છે. ત્યાર પછી માય ફ્રેન્ડ વિલ હેવ અ સ્મોલ હોમ. નેક્સ્ટ વીક, જો નેક્સ્ટ વીક છે એટલે વિલ હેવ આપણે મૂક્યું છે, હેવનું સ્વરૂપ શું થશે, માલિકીનો ભાવ દર્શાવે છે, એટલે કે એની પાસે એક નાનકડું ઘર હશે, એની પાસે હોવું. ત્યાર પછી એ પૂછે કે વિલ યુ ખાલી જગ્યા, વિલ યુ વોચ બોલિવૂડ મૂવીઝ ટુમોરો, એકમાં વિલ એકમાં યુ આવશે, કરતા તરીકે યુ છે. અથવા તો આઈ શેલ નોટ હેવ અ ન્યૂ મોબાઈલ ફોન, આમાં જો હેવ તો મૂકી જ દીધું છે, એટલે સેલ વિલમાંથી એક મૂકવાનું થાય, આઈ સાથે સેલ આવે. માય ફાધર વિલ વિઝિટ આબુ નેક્સ્ટ યર, એટલે કે આવતા વર્ષે છે આબુની મુલાકાત લેશે. નેક્સ્ટ યર આપ્યું છે, અહીંયા વિલ વિઝિટ જ મૂકવાનું થાય, સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો થાય, સદા ભવિષ્યકાળનો ઓળખ દર્શક શબ્દ છે એટલા માટે. ત્યાર પછી મિસ્ટર મહેતા ફેમિલી વિલ વોક 5 કિલોમીટર નેક્સ્ટ વીક, એટલે કે આવતા અઠવાડિયે 5 કિલોમીટર છે આ ચાલશે ટૂંકમાં, એટલે કે વિલ વોક. એટલે આવી રીતે સેલ વિલ છે વડે ખાલી જગ્યા પર આપણે પૂરી કરવાની થાય. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ છે એ આપણે જોઈએ કે વર્બ પ્રેક્ટિસ. નીચે આપેલા ભૂતકાળના ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે ટૂંકમાં. તો અહીંયા ભૂતકાળના નહીં પણ અહીંયા શું આવશે તો કે ભવિષ્યના આવશે. અહીંયા છે ભૂતકાળના આવશે નહીં, શું આવશે અહીંયા ભવિષ્યના ક્રિયાપદો છે આપણે લખવાનું છે. નીચે આપેલા ભવિષ્યના ક્રિયાપદો, ભવિષ્યના તો નહીં આવે પણ અહીંયા જે નીચે આપેલા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોનો આપણે ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ આપણે ખાલી જગ્યા બનાવવાની છે. ઉદાહરણ પણ આમાં ભૂતકાળનું આપી દીધું છે, તો આપણે ભૂતકાળનું જે ઉદાહરણ છે એનો ઉપયોગ કરવાને બદલે એ જગ્યાએ તમારે કેવું વાક્ય બનાવવાનું થશે તો આવી રીતે બનાવવાનું થશે. કે આઈ સાથે શું આવશે સેલિલમાંથી સેલ, અને સેલિબ્રેટનું સેલિબ્રેટ, આઈ શેલ સેલિબ્રેટ. અથવા તો આપણે શી છે તો અહીંયા શી આપણે કરતા તરીકે હોય તો શું આવશે શી વિલ ડેકોરેટ આવશે, શી વિલ
ડેકોરેટ એ આપણે ટૂંકું વાક્ય બનાવતા શીખવાનું છે, પછી આપણે લાંબુ વાક્ય બનાવતા શીખશું. રેડી? કારણ કે આપણને શોર્ટ વાક્ય આવડે, પછી કર્મ અને અન્ય શબ્દને એવું તો લગાડતા આવડે, પણ શોર્ટ વાક્યમાં જ લોચા થઈ જશે. એટલે આપણે 20 ક્રિયાપદો છે એની હું પ્રેક્ટિસ તમને દરેક કાર્ડમાં આપું છું અલગ અલગ. રેડી? એ ક્રિયાપદ છે તમને એકવાર આવી જાય વચ્ચે તમારા હાથમાં, એટલે તમને ખબર પડી જાય કે એનો ઉપયોગ છે શું થાય છે. કે શી વિલ ડેકોરેટ, તેણી શણગાર છે, અથવા તો આઈ શેલ સેલિબ્રેટ એટલે કે હું છે ઉજવીશ. રેડી? હવે આપણને આમાં થોડા ક્રિયાપદો આપ્યા છે. રેડી? એમાંથી ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે જ્યાં સાદા ભવિષ્ય કાળમાં તો શું આવે તો કે V1 ક્રિયાપદનું શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે બધી જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ છે એનો ઉપયોગ થશે. એટલે કે સેલિબ્રેટ છે, ડેકોરેટ છે, થિંક છે, કેરી છે, અથવા તો ઈટ છે. રેડી? ત્યાર પછી આપણને મીટ આપેલું છે ક્રિયાપદ તરીકે. રેડી? અથવા તો ગીવ આપેલું છે. તો ક્રિયાપદના મૂળ રૂપ છે એનો આપણે શું કરવાનો થશે, યુઝ કરવાનો થશે. રેડી? અને એના વડે આપણે વાક્ય બનાવવાનું છે કે આઈ સેલિબ્રેટ, આઈ ડેકોરેટ, આઈ થિંક. રેડી? આઈ વિલ સેલિબ્રેટ, આઈ વિલ ડેકોરેટ, આઈ વિલ થિંક, આઈ વિલ કેરી એટલે કે હું ઉચકીશ, આઈ ઈટ, આઈ વિલ ઈટ. જો સ્પોકન ઇંગ્લિશ પણ થઈ એક રીતે ધીમે ધીમે મોટું વાક્ય બનાવતા શીખો કે આઈ સેલ અથવા તો આઈ વિલ ઈટ. આઈ વિલ મીટ એટલે કે હું મળીશ, આઈ વિલ ગીવ એટલે કે હું આપીશ, આઈ વિલ પ્રિપેર એટલે કે હું તૈયારી કરીશ, આઈ વિલ એડવાઇઝ હું સલાહ આપીશ, આઈ વિલ કીપ આઈ વિલ એટલે કે હું રાખીશ, આઈ વિલ સ્લીપ એટલે કે હું સૂઈશ, આઈ વિલ બ્રેક એટલે કે હું તોડીશ, આઈ વિલ લિસન એટલે કે હું સાંભળીશ, આઈ વિલ લીવ એટલે કે હું છોડીશ, આઈ વિલ ફાઇન્ડ એટલે કે હું શોધીશ, આઈ વિલ હેલ્પ એટલે કે હું મદદ કરીશ, આઈ વિલ હિયર એટલે કે હું સાંભળીશ, આઈ વિલ બિગિન એટલે કે હું શરૂ કરીશ, આઈ વિલ ડ્રાઈવ એટલે કે હું હંકારીશ, આઈ વિલ ડ્રિંક એટલે કે હું પીશ, આઈ વિલ પિયર એટલે કે હું પહેરીશ. આવી રીતે અલગ અલગ ક્રિયાપદો છે સાદા ભવિષ્યકાળ વડે વાક્ય રચનાનો આકારની વાક્ય રચનાનો ઉપયોગ કરીને શું કરવાના છે, પૂરા કરવાના છે. રેડી? માત્ર કર્તા અને ક્રિયાપદ વડે આપણે કરવાનું છે. આ છે ખાસ ધ્યાનમાં રાખવાનું નથી, એક મગજમાં લેજો કે ભૂતકાળના ક્રિયાપદો આપણે અહીંયા ભૂતકાળ બનાવવાનું થતું નથી, કારણ કે આપણે ભવિષ્યકાળ હવે શીખીએ છીએ. આ એડિટ છે કરવાનું છે, રહી ગયું હતું. રેડી? તો એ થોડુંક તમને છે વચમાં નડશે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો છે, ભૂતકાળનો ઉપયોગ છે કરવાનો નથી. આ ઉદાહરણ પણ છે ને આપ્યા છે, તો કે બે ભૂતકાળના ઉદાહરણ આપ્યા છે. આપણે ભવિષ્યકાળ છે શું કરવાનો છે, ઉપયોગ કરવાનો થશે. રેડી? હાલો, હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ ટેન્સ ચેન્જ છે હવે જોવા જઈ રહ્યા છીએ, કે જે ટેન્સ ચેન્જ છે તમને ખાસ કરીને આવે છે, ઉપયોગમાં આવે છે. રેડી? ઓલું છે વાક્ય છે બનાવવાના પ્રયત્ન કરજો. મોટા લાંબા વાક્ય થાય તો ચાલે, ટૂંકમાં શું આપણે ધીમે ધીમે લોંગ સેન્ટેન્સ છે ક્રિયાઓ અલગ અલગ ઉપયોગ કરીને લોંગ સેન્ટેન્સ આપણે બનાવતા થવાનું છે, એને બોલતા થવાનું છે, એટલે આપણને સ્પીકિંગ પણ ધીમે ધીમે સાથે સાથે આવડતું છે. રેડી? જોઈએ આપણે કે સાદો ભવિષ્યકાળ છે એટલે કે વી લાઇક સાયન્સ, વી આર ઓલવેઝ eager ટુ લર્ન અબાઉટ ન્યૂ થિંગ્સ એટલે કે હંમેશા નવી વસ્તુઓ છે એ શીખવા માટે અમે આતુર હોઈએ છીએ. રેડી? અથવા તો વી લર્ન ફ્રોમ અવર ટીચર, અમારા શિક્ષક પાસે અમે શીખીએ છીએ. એન્ડ બુક એટલે કે અમારી પુસ્તકો પાસેથી. રેડી? અવર ટીચર આન્સર અવર ક્વેશ્ચન એટલે કે અમારા જે પ્રશ્નો છે એનો જવાબ આપે છે. એન્ડ સેટિસ્ફાય અવર ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટીનો અર્થ શું થશે તો કે જિજ્ઞાસા. વી કન્સિડર બુક અવર બેસ્ટ ફ્રેન્ડ એટલે કે અમે પુસ્તકો છે એને અમારા શ્રેષ્ઠ મિત્ર તરીકે માનીએ છીએ. કન્સિડર એટલે માનવું થશે. રેડી? હવે જો આમાં જે ક્રિયાપદો આપેલા છે એનું આપણે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું થશે. હવે ભવિષ્યકાળમાં રૂપાંતર કરીએ તો આપણને જો અહીંયા નીચે જવાબ તરીકે કીધું કે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે કરવાનું છે કે વી લાઈકનું વી સેલ લાઈક એટલે ભવિષ્યમાં રૂપાંતર કરવાનું છે આપણે. રેડી? વી સાથે તો સેલનો ઉપયોગ થાય જ છે. હવે આ જે ક્રિયાપદો આપેલા છે એના મૂળ ક્રિયાપદ તમારે યાદ રાખવાના રહીએ. રેડી? તો કે વર્તમાન કાળ છે એટલે બધા એના મૂળ ક્રિયાપદ જ આપેલા છે. ઇમિઝાર છે એનું મૂળ ક્રિયાપદ શું થશે તો કે સાદા ભવિષ્ય એનું ઇમિઝાર છે એનું મૂળ ક્રિયાપદ શું જાય તો કે ઇમિઝાર છે એનું સ્વરૂપ છે તો કે ટુ બીનું, એટલે કે એનું મૂળ ક્રિયાપદ શું થયું તો કે બી. એટલે જવાબ આમ બનશે. એટલે કે આઈ લાઈકનું શું થઈ ગયું, સોરી વી લાઈક છે
તો એનું શું થઈ ગયું તો કે વી સેલ લાઈક એટલે કે અમને ગમશે, અથવા તો વી આર ઓલવેઝ ઈગર એટલે અમે હંમેશા આતુર છીએ એની બદલે આતુર હશું. આ વી સેલ બી, કારણ કે એમિઝારનું મૂળ રૂપ શું થાય તો કે ટુ બી. રેડી, તો મૂળ રૂપ આપણે અહીંયા શું મૂકવાનું છે, બી મૂકવાનું છે. એટલે કે વી સેલ બી ઓલવેઝ ઈગર ટુ લર્ન, અથવા તો વી લર્ન અમે શીખીએ છીએ એનું ભવિષ્યકાળ કરીએ તો આપણે શું થઈએ તો કે વી સેલ લર્ન એટલે કે અમે શીખીશું. રેડી, પછી એ પૂછે કે અવર ટીચર આન્સર્સ અમારા શિક્ષક જવાબ આપે છે એની બદલે શું થઈ ગયું અવર ટીચર વિલ આન્સર એટલે કે જવાબ આપશે, ભવિષ્ય થઈ ગયું. રેડી, પછી અહીંયા સેટિસ્ફાય આપ્યું છે તો એ આ ક્રિયાપદ સાથે જ સંકળાયેલું છે. એટલે કે અહીંયા વિલ આન્સર છે એની સાથે સાથે જ આ સેટિસ્ફાય છે એ આવી જાય. એટલે તમારી ટીચર વિલ આન્સર અવર ક્વેશ્ચન એન્ડ સેટિસ્ફાય અવર ક્યુરિયોસિટી. આન્સર અવર ક્વેશ્ચન, રેડી, સેટિસ્ફાય અવર ક્યુરિયોસિટી એટલે કે વિલ સાથે જ સેટિસ્ફાય અને આન્સર છે જોડાયેલું છે. એટલે ત્યાં આપણે વિલ સેટિસ્ફાય કરવાની કોઈ જરૂર રહેતી નથી. રેડી, કન્સિડર એટલે શું થશે તો કે ધ્યાનમાં લેવું. એટલે કે વી કન્સિડર એટલે અમે ધ્યાનમાં લઈએ છીએ એની બદલે શું થઈ ગયું તો કે વી સેલ કન્સિડર એટલે કે અમે ધ્યાનમાં લઈશું, ભવિષ્યકાળ છે એની અંદર રૂપાંતર થઈ ગયું. રેડી, હવે ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ કે આઈ ગો ટુ સ્કૂલ એટ 6:45. આઈ એમ ઓલવેઝ ઇગર ટુ લર્ન અબાઉટ ન્યૂ થિંગ. અમે નવી વસ્તુ છે એ શીખવા માટે આતુર છીએ. આઈ આસ્ક અ ક્વેશ્ચન ટુ માય ટીચર. મેં મારા શિક્ષકને પ્રશ્ન પૂછું છું. માય ટીચર આન્સર માય ક્વેશ્ચન એન્ડ ટ્રાય ટુ સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. રેડી, માય પેરેન્ટ્સ ઓલ્સો હેલ્પ મી ઇન માય એક્સપેરિમેન્ટ એટલે કે મારા પ્રયોગો છે એને મદદ કરે છે. હવે જે ઉપરના જેવું જ છે ટૂંકમાં આમાં આપેલું છે. એટલે આપણે જવાબ છે એના જોઈએ કે શું કરવાનું છે તો કે સેલ ગો એટલે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. જો નીચે જવાબ આપ્યો છે. રેડી, કે આઈ ગોનું શું થઈ ગયું તો કે આઈ સાથે સેલ વિલમાંથી સેલ આવે છે એટલે કે આઈ ગોનું આઈ સેલ ગો. રેડી, આઈ એમ છે તો એનું ટુ બીનું રૂપ બી થાય એટલે કે આઈ સેલ બી. રેડી, પછી આઈ આસ્ક છે એટલે કે હું પૂછું છું તો આઈ સેલ આસ્ક એટલે કે હું પૂછીશ. રેડી, આઈ માય ટીચર આન્સર આપેલો છે તો એની સાથે શું આવે છે તો કે અહીંયા વિલ આવશે, સેલ નહીં આવે પણ શું આવશે વિલ આવશે. રેડી, આ છે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા શું આવશે વિલનો ઉપયોગ થશે. માય ટીચર વિલ આન્સર, કારણ કે માય ટીચર છે એની સાથે સેલ નહીં પણ વિલ આવશે. રેડી, ત્યાર પછી એ પૂછે કે માય પેરેન્ટ્સ હેલ્પ આપેલું છે એ જગ્યાએ શું થઈ ગયું તો કે સેલ હેલ્પ છે થઈ ગયું છે ટૂંકમાં. રેડી, આવી રીતે ક્રિયાપદોનો ઉપયોગ થશે. અહીંયા પણ સેલ નહીં પણ શું આવશે તો કે વિલનો ઉપયોગ થશે. એટલે કે માય પેરેન્ટ્સ ઓલ્સો વિલ હેલ્પ મી એવી રીતે આવશે. સેલ હેલ્પ મી નહીં પણ વિલ હેલ્પ મી. માય પેરેન્ટ્સ સાથે શું આવશે વિલ આવશે. એ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે માય ફાધર એરેન્જડ. જો અહીંયા આપણને કાળ છે બદલી ગયો છે. રેડી, ઉપર વર્તમાન કાળ આપેલો હતો, અહીંયા ભૂતકાળ આપેલો છે. ભૂતકાળમાંથી આપણે સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. રેડી, હવે એરેન્જડ આપેલું છે. હવે આપણે સ્ટાર્ટ લાઈક ધીસ જોઈએ કે શું છે ટૂંકમાં એમ. તો જો માય ફાધર એરેન્જડનું માય ફાધર વિલ એરેન્જ થઈ ગયું છે. રેડી, વિલ એરેન્જ હોય એટલે ભવિષ્યકાળ થઈ ગયો. એટલે ભવિષ્યકાળ દર્શક જ્યાં પણ આપેલું હશે, સોરી ભૂતકાળ દર્શક હશે અહીંયા ભવિષ્યકાળ થઈ જશે. અહીંયા જો લાસ્ટ મંડે પણ ભૂતકાળ છે. રેડી, ઇન્વાઇટેડ પણ શું છે તો કે ભૂતકાળ આપેલું છે. કોટ છે એ પણ શું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. જો કે જનરલી ખબર ન પડે આ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવે એટલે સાદો વર્તમાન કાળ પણ તમે માની શકો છો. રેડી, પણ આખો પેરેગ્રાફ ભૂતકાળમાં જાય તો છેલ્લું ક્રિયાપદ પણ શું હોય તો કે ભૂતકાળમાં જ હોય. રેડી, કારણ કે કટનું ભૂતકાળનું અને મૂળ રૂપ બંને શું થાય છે સરખા છે. એનું ભૂતકાળ પણ સરખું જ છે. હવે આપણે જવાબ જોઈએ કે શું આવે છે એનો જવાબ તરીકે. એટલે કે માય ફાધર એરેન્જડ છે એનું શું થઈ ગયું તો કે વિલ એરેન્જ છે થઈ ગયું છે ટૂંકમાં. રેડી, ત્યાર પછી એ પૂછે કે લાસ્ટ મંડે છે તો લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવાર, એની બદલે નેક્સ્ટ મંડે એટલે કે આવતા સોમવાર થઈ ગયું. રેડી, પછી ઇન્વાઇટેડ છે તો વિલ ઇન્વાઇટ થયા છે ક્રિયાપદનું મૂળ રૂપ. અને આઈ સેલ કટ છે, આઈ કટનું આઈ સેલ કટ છે આપેલું છે. એટલે આવી રીતે ટૂંકમાં છે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું થાય ટૂંકમાં. રેડી, ધ કેક છે ટૂંકમાં એ યલો થઈ ગયું છે પણ ટૂંકમાં એનું કાંઈ વિધિ છે થતી નથી. ધ કેક છે તો કોઈ કાળ દર્શાવતો નથી. રેડી, એમ તેમ રહેશે ટૂંકમાં. પણ
જોઈએ કે આવી રીતે વર્તમાન કાળ કે ભૂતકાળ છે એમાંથી ભવિષ્યકાળમાં જે આપણે રૂપાંતર છે એ કરી શકાય. તમને ટેન્સ ચેન્જ આવી રીતે પૂછાય તો આવી રીતે કાળનો ફેરફાર છે એ તમારે કરવાનો થાય. આપણે 11 અને 12મા ધોરણમાં 2 માર્ક્સમાં છે કાળનો ફેરફાર પૂછાય. એટલે આપણે દરેક છે એ કાળ સાથે 3 કે 4 કે 5 પેરેગ્રાફ છે એનું ભૂતકાળ કે ભવિષ્યકાળમાં રૂપાંતર કરતા શીખીએ છીએ અત્યારે. એટલે આપણને ધીમે ધીમે ખ્યાલમાં આવે કે આવી રીતે છે આપણે કાળમાં ફેરફાર પરિવર્તન છે આપણે કરી શકીએ અને ઝડપથી આપણને કાળ પણ છે સાથે સાથે આવડી જાય અને કાળનો ફેરફાર છે ચેન્જ ધ ટેક્સ્ટ છે એ પણ આપણી સાથે સાથે ક્લિયર થઈ જાય. એટલે આપણે જ્યારે એક્ટિવ પેસિવ શીખીએ ત્યારે વચમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટ શીખવાનું રહીએ નહીં. હવે ત્યાર પછી આપણે જોઈએ કે આપણે આખા વિડીયોની અંદર સાદું ભવિષ્યકાળ છે વ્યવસ્થિત રીતે તમે શીખ્યા હશો. મને આશા છે કે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ કાળ હવે શરૂ કરશું. આ સતત ભવિષ્યકાળ છે એટલે એનાથી આપણે પૂરા કર્યા છે અત્યાર સુધીમાં સાદા કાળ છે. નેક્સ્ટ આપણે પાછો જે ચાલુ કાળ છે હવે શરૂઆત કરીશું. એટલે ધીમે ધીમે બધા કાળ છે આપણે કમ્પ્લીટ કરી નાખીએ. ત્યાર પછી આપણે ખાલી આપણે એક્ટિવ પેસિવ છે શીખવાનું રહે એની અંદર. ખાસ કરીને ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર કરજો જો ગમે તો વિડીયો. અહીંયા છે આપણે હું વિડીયો છે પૂરો કરું છું. પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.